તાજેતરમાં જે રાજ્ય સરકાર દ્વારા નેચરલ ગેસના ભાવમાં જે 4.5 રૂપિયા જેટલો ઘટાડો કરવામાં આવ્યો એ બદલ અમે રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી શ્રી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા અને જીએસપીસીના મેડમ એમડી મેડમ અવંતિકા મેડમનો આ તકે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે. બીજી બાજુ વાત કરીએ તો પ્રોપેનની અંદર જે છે IOCL કે BPCL કે વોટેવર બીજી જે કંપનીઓ છે એ બધી કંપનીઓ તરફથી 2 રૂપિયા 2.5 રૂપિયા જેવો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ તકે ગુજરાત ગેસ અને પ્રોપેનમાં હજી પણ 2 રૂપિયાનો ડિફરન્સ છે. તો પ્રોપેન વપરાશકર્તાને નુકસાન થોડું સહન કરવું પડશે, ગુજરાત ગેસ વપરાશકર્તાને થોડો એવો ફાયદો મળશે. પણ જો હજી ગુજરાત સરકાર 2 રૂપિયા જેવો ભાવ ઘટાડો કરે તો હું માનું છું ત્યાં સુધી 90% જે વપરાશ છે એ સિરામિક ઇન્ડસ્ટ્રી આખી ગુજરાત ગેસ ઉપર ડાયવર્ટ થઈ અને ગુજરાત સરકારની રેવન્યુમાં પણ વધારો થઈ શકે. ગુજરાત ગેસની જો આપણે વાત કરીએ તો તાજેતરમાં ગુજરાત ગેસ દ્વારા 4.5 રૂપિયાનો ભાવ ઘટાડો કર્યો છે. આ તકે અમે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે. એસોસિએશન દ્વારા સરકારમાં અવારનવાર રજૂઆત કરેલી હતી કે જે અમારા ઉદ્યોગકાર ગુજરાત ગેસનો વપરાશ કરે છે તેમને 8 રૂપિયા જેટલો ઊંચો પડે છે ગેસનો ભાવ પ્રોપેનની સરખામણીમાં. તો આનો ભાવ ઘટાડો થવો જરૂરી છે. એટલે ગુજરાત ગેસનો જે વપરાશ કરતા યુનિટો છે તેમને 4.5 રૂપિયાનો ફાયદો મળ્યો છે. એટલે કે દૈનિક 65 લાખ રૂપિયાનો ફાયદો થશે. સામે જોવા જઈએ તો ગુજરાત ગેસ સિવાય અમે પ્રોપેન અને LPG ગેસનો પણ વપરાશ કરી છે. એની સપ્લાય IOCL, એજીસ, રિલાયન્સ, BPCL, HPCL આવી કંપની કરતી હોય છે. આ કંપનીએ 2.5 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. તો આના હિસાબે અમારી પડતર કોસ્ટ વધશે, કોસ્ટ ઊંચી આવશે. કારણ કે દૈનિક 1,40,00,000નું નુકસાન થયું છે. તો એક બાજુ ગુજરાત ગેસે ભાવ ઘટાડો કર્યો છે, સામે જે અન્ય કંપની છે તેમને ભાવ વધારો કર્યો છે. એટલે અત્યારે સિરામિક ઉદ્યોગ ઉપર દૈનિક 1,40,00,000નું વધારાનું ભારણ આવ્યું છે. આની ઇફેક્ટ આવનારા દિવસોમાં સિરામિક ઉદ્યોગમાં પડશે. બંનેનો વપરાશ કેટલો છે? ગુજરાત ગેસનો વપરાશ 16 લાખ ક્યુબિક મીટર છે, જ્યારે પ્રોપેનનો વપરાશ 55 લાખ ક્યુબિક મીટર છે પર ડે. એટલે કે ગુજરાત ગેસનો વપરાશ કરતાં ઓછા યુનિટો છે અને પ્રોપેનનો વપરાશ કરતાં વધારે યુનિટ છે. એટલે કે 70%થી વધારે યુનિટો અત્યારે હાલમાં પ્રોપેનનો વપરાશ કરી રહ્યા છે. પ્રોપેનનો વપરાશમાં પાછળ કરવાનું કારણ એ છે કે ગુજરાત ગેસની સાપેક્ષમાં પ્રોપેન છે એ ભાવમાં સસ્તો હતો. દરેક યુનિટની અંદર પ્રોપેન ટેન્કની બધાએ બેસાડેલી છે. જેનો ભાવ સસ્તો હોય એનો જ ઉપયોગ ઉદ્યોગકાર કરતા હોય છે. તો ગુજરાત ગેસની સાપેક્ષમાં જ્યારે પ્રોપેન સસ્તું હોય તો બધાએ પ્રોપેન તરફ વળે એ સ્વાભાવિક છે. એટલે અત્યારે પણ હાલમાં જોવા જઈએ તો ગુજરાત ગેસ અને પ્રોપેન આ જે ભાવ ઘટાડા થયા છે, વધારે ઘટાડા, એમાં હાલમાં પણ 2 રૂપિયા જેટલો ગુજરાત ગેસનો ભાવ ઊંચો છે હાલમાં. જ્યારે જે આપણે ફ્યુલ છે એની અંદર જ્યારે ભાવ ઘટતા હોય છે ત્યારે પડતર નીચી આવતી હોય છે. પણ આ કેસમાં આવું થવાનું નથી. કારણ કે મોટાભાગના યુનિટો પ્રોપેનનો વપરાશ કરતા હતા અને પ્રોપેનની અંદર ભાવ વધ્યો છે. એટલે ઓલરેડી અમારી પડતર કોસ્ટ ઊંચી આવી છે. ભાવ જે કોસ્ટ ઊંચી આવતી હોય ત્યારે આપણે ભાવ વધારો કરવો પડતો હોય છે. તો કેટલો ભાવ વધારો કરવો, ક્યારથી કરવો, એ માટે અમે સૌ એસોસિએશનના ઉદ્યોગકાર મિત્રો સાથે મળીને ચર્ચા વિચારણા કરશું. પછી આગામી દિવસોમાં અમે નિર્ણય લેશું. ઇન્ડસ્ટ્રીની અત્યારે ઉદ્યોગની પરિસ્થિતિ અત્યારે જોવા જઈએ તો નાજુક સ્થિતિમાં છે. એટલી બધો કાંઈ તેજીનો કાંઈ માહોલ નથી. આગળ આપણે વાત થઈ એ પ્રમાણે 200થી 250 યુનિટો, નાના જે હતા યુનિટો તે બંધ થઈ ગયા છે. જે મોટા યુનિટ છે, મોટું રોકાણ છે, એમાં જે પ્રમાણે એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ પ્રમાણે કાંઈ અત્યારે હાલમાં પ્રોફિટ ગાળો છે નહીં. એટલે અત્યારે સિરામિક ઉદ્યોગ ભયંકર કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. આ માટે અમે સરકારશ્રીમાં હજી રજૂઆત કરશું કે જો ગુજરાત ગેસ હજી 2 થી 3 રૂપિયાનો ભાવ ઘટાડો કરે તો ગુજરાત ગેસનો એક સમયે વપરાશ 75 લાખ ક્યુબિક મીટર હતો, આજે 16 લાખ જેવો થઈ ગયો છે. જો ગુજરાત ગેસને વપરાશ વધારવો હોય અને ઉદ્યોગને ફાયદો પહોંચાડવો હોય તો જો 2 રૂપિયા જેવો ભાવ ઘટાડો કરે સરકાર તો મોટાભાગના યુનિટો છે એ ગુજરાત ગેસ તરફ વળશે. કારણ કે ગુજરાત ગેસની સપ્લાય એકદમ સહેલી છે. પાઇપલાઇનથી એની સપ્લાય થતી હોય, પ્રોપેનમાં ટેન્કર દ્વારા અવન જવન થતું હોય છે. તો ટાંકો ટાઈમે પહોંચે ના પહોંચે તો એમાં ગેપ જવાના પણ સંભાવના રહેતી હોય.
તો અમે આગામી દિવસોમાં સરકારશ્રીમાં રજૂઆત કરશું. હજુ અમને આમાં 2 રૂપિયા જેવો ભાવ ઘટાડો કરી આપે, જેથી કરીને સૌ ઉદ્યોગકારને પણ ફાયદો થાય અને ગુજરાત દેશને પણ ફાયદો થાય. સપ્લાય શરૂઆતમાં કરી ત્યારે આશરે ઘણો ટાઈમ થઈ ગયો. 16 રૂપિયા જેવી કિંમત હતી એપ્રોક્સ જે તે વખતે, પણ એના 15-20 વર્ષ થવા આવ્યા છે. તો એ પ્રમાણે માર્કેટમાં જે પ્રમાણે મોંઘવારી વધી હોય એ પ્રમાણે ભાવ તો વધવાને સ્વાભાવિક છે.